અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં જળસંચયને લઈને એક મહત્વપૂર્ણ અને લોકોપયોગી કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. વરસડા ગામથી મતિરાળા વિસ્તાર સુધી વહેતી જમકુડી નદીના પુનર્જીવન અને ઊંડાણીકરણનું કાર્ય રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરીનું નિરીક્ષણ કરવા રાજ્યસભાના સાંસદ અને ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ સ્થળ મુલાકાત લીધી હતી. આ તકે સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે આ પ્રકારના જળસંચયના પ્રકલ્પો માત્ર પાણીનો સંગ્રહ વધારશે એટલું જ નહીં, પરંતુ આસપાસના ગામોમાં ભૂગર્ભ જળસ્તર ઊંચું લાવી ખેડૂતો અને પશુપાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. જમકુડી નદી છે એની ઉપર મુખ્યમંત્રી સાહેબે જ્યારે એનું ખાતમુહૂર્ત કર્યું ત્યારબાદ સતત 22 હિટાચી, 20 ટ્રક, જીસીબી, ડોઝર, ગ્રેડર દ્વારા અને 80 જણના સ્ટાફ દ્વારા આજે કામ ચાલુ છે. જે કામ 1 વર્ષ લાગે એ અમે 2 મહિનામાં આજે અહીંયા પહોંચ્યા છે. એટલી સ્પીડમાં 24 કલાક કામ ચાલુ છે. મારું ગામ દુધાળા લાઠી, હું માજી સરપંચ છું. હવે અમારે આ જે નદી ખોલીને અને આ પાણી ઊંડી નદી કરીને એટલે અમારે બહુ ફાયદો થયો છે. પહેલાં અમારે 15 બંધારા હતા અહીંયા જૂના, અને નવા 75 બનાવ્યા. એ બધાય મળી અને અત્યારે અમારે 75 બંધારા છે, એમાં પાણી ભરાય છે અને અમારે બહુ જ અત્યારે ફાયદો છે એ પાણી ભરાય એનાથી.